વડોદરા શહેરમાં ઠેર ઠેર ભૂવાથી શહેરીજનો ત્રાહિમામ છે। કિસ્મત ચોકડીથી વાસણા ભાયલી ફાયર સ્ટેશન જતા માર્ગ પર ભૂવો પડ્યો છે। 20 ફૂટ જેટલો ભૂવો પડતા લોકો પરેશાન છે। વહીવટી તંત્રએ રસ્તો બંધ કરવાની તસદી પણ લીધી નથી। સ્થાનિક લોકોએ સુરક્ષાના ભાગરૂપે એક તરફનો રસ્તો બંધ કર્યો છે। લોકોની રજૂઆત પછી વહીવટી તંત્ર હરકતમાં આવ્યું। મુખ્ય રસ્તો બંધ થતા વાહન ચાલકો પરેશાન છે। વડોદરા શહેરમાં હજુ માંડ ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારથી જ રસ્તા બંધ કામ ચાલુ એવા બોર્ડ રોડ ઉપર તમને જોવા મળે। આ સ્થિતિ વડોદરા શહેરની છે। કિસ્મત ચોકડીથી વાસણા ભાયલી જે ફાયર સ્ટેશન છે ત્યાં જતા રોડ ઉપર આ મોટો ભૂવો પડ્યો છે। 20 ફૂટ ઊંડો ભૂવો છે અને આ ભૂવો પડતા જ સ્થાનિક લોકોએ પથ્થર મૂકી અને બેરિકેટિંગ કર્યું। ત્યારબાદ કોર્પોરેશનના અધિકારીઓ આવી અને બેરિકેટિંગ કરી ગયા છે। રોડ 2 વર્ષ પહેલા જ બન્યો છે, એની નીચે આવી રીતે ભૂવા પડી રહ્યા છે, એટલે કામગીરી ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે। હજુ ચોમાસાની તો શરૂઆત નથી થઈ, માંડ વરસાદ પડ્યો છે, એની અંદર જ આ સ્થિતિ સર્જાઈ છે। સ્થાનિક લોકો શું કહી રહ્યા છે, શું કહો છો? કેવડો ભૂવો, કેવી રીતે કાર્યવાહી કરી? કોઈ અધિકારીઓ આવ્યા કે નહીં? અધિકારી આજે સવારે આવ્યા હતા ઇન્સ્પેક્શન માટે। કામ ક્યારે ચાલુ થશે એ તો હજુ કઈ જાણ નથી કરી। સવારે ચેક કરીને ગયા છે। ભૂવો પરમ દિવસ રાતથી 2 વાગ્યાથી જ રોડ જમ્પિંગ થતો હતો, એટલે અમે જાતે જ અહીં પથ્થર મૂકીને આગળથી રોડ જ બંધ કરી દીધો। એના લીધે કોઈ જાનહાનિ ટળી, બાકી કોઈ 100% કોઈના કોઈ જાનહાનિ આમાં થાત। હવે આ કામ ના થાય ત્યાં સુધી વાહન ચાલકોને કેટલી મુશ્કેલી પડે? હમણાં તમારા સામે હમણાં એક અકસ્માત થયું, હજુ તો હમણાં જ થયું। હજુ આ ક્યારે સુધી આ એક સિંગલ રોડ રહેશે, કેટલા અકસ્માત થશે તમે જાતે સોચી લો। ઓકે, કેટલા અકસ્માત થશે? શું માનો છો? એક તરફનો રસ્તો બંધ, હવે પૂરું ના થાય તો સાહેબ બહુ પડવાની છે, બરાબર, કાયમ જ પડવાની છે। બાકી શું છે કે આતા જતા રસ્તામાં તકલીફ તો આ પડે જ છે। હવે આગળ રોડ પર એક્સિડન્ટ થયું છે, બરાબર છે, એમાં તકલીફ તો બધાને રહેવાની છે સાહેબ। ઓકે, તકલીફ થઈ રહી છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે રોડની અંદર ભૂવો પડ્યો છે, અધિકારીઓ માત્ર બેરિકેટિંગ કરી અને અહીંથી નીકળી ગયા છે। કામ ક્યારે શરૂ થશે ખબર નથી, અને જે ભૂવો પડ્યો છે એના કારણે વન વે રસ્તો ચાલુ કરવો પડ્યો છે। એક તરફના રસ્તા ઉપર જ બંને તરફના વાહનો જઈ રહ્યા છે અને એના કારણે મુશ્કેલી થઈ છે। શહેરના અનેક વિસ્તારની અંદર ભૂવા પડવાની શરૂઆત થઈ છે, ત્યારે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની જે મિલીભગત છે એના કારણે વડોદરાના નાગરિકો છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।